ભારે કરી નાખી, બહુ ભારે કરી નાખી. આતર પાતર ભલા એક થઈ જાય પણ આ ડાકુ ને છોડવો નહીં. અમે સોગન તો ખાધા એટલે છોડવાનો તો નહીં, ગમે તે કરીને પણ આ ડાકુ ને પકડવો પડશે. આ ડાકુ ને પકડ્યો ને તો જ મારી કોયલ આવશે ને એ પછી કોયલ ખરી ને સરપંચ હેમો બાબુજી ખરા ને બધા હાંગત આવશે અને પછી મારી કોયલ ની પેલી બંગડીઓ છે ને એ પહેરાય. આ કાલે ગોમ વાળા વચ્ચે બોલી ગયા છે અને ના ઝડપવાનું બીડું ઝડપી કાઢ્યું છે અને માણસ રાતનો મને દેખાણો નહીં. બોલો ચીકર ઘરમાં હળો મારીને હુઈ ગયો કે હું ફોકો આખવા મેલ્યો હોય ને તો આકાશના તારા ભોય લાવે એવો છે અને ના હોય નાટક શું આદરવાની જરૂર હતી. આ ગોમ વાળા બધા ભેગા થઈ અને એમ કીધું કે ભાઈ બધા ભેગા થઈને ડાકુને પકડશું તો બરાબર, પણ ના મારા પુંદા ડોહાની છોકન કી પકડ્યા વગર મેલું તો સોના મોના જે કરો છો ને એ કરી ખો. તમારી પછી શેછેલો પાપડે પાકાયો નહીં, મને બધી ખબર પડે છે. અને હજી સુધી જીવણીઓ કે ગમે તે એ કઈ ગોમ વાળા ફરચ્યા નહીં હોય કે હજી કોઈને સમાચાર કર્યા નહીં કે સોમો કાકો શોય આવી જશે. અને પાછા કાલે તો હું કહેતા હતા કે આકાશ પાતાળ એક કરી નાખું પણ કે ડાકુને પકડી પાડું. મને લાગે છે આરે ડાકુનું નામ સાંભળીને આરે પાતાળમાં ના પહેરી જાય હોય. અમે કાળીઓને તો બધા સેવા છે, વાતોનો વળો કરવા વાળા, છેનાના ઝાડ ઉપર ચડાવવા વાળા. ઓન તો નેહોણી મેલી અને બે વાતો કરી હારી હપ લેતા કે ઝાડ ઉપર ચડી જા, બીજું કશું નહીં. આ મને લાગે છે સોમા કાકાનો ખરો ને ગામમાં મરસિયો ગવરાવાનું કર્યું છે. અમે ક્યાં આગળ પાછળ મને કોઈ નહીં, ના હોય તો નવરો કરી નાખશે ગામનું નખો. મોચા તોડવાના છે, મોચા તોડવાના છે. ના હું કરું, હું કોમ કરવાનું હોય તને ખબર છે? એ બધી મારા વાર નહીં રાખવાની, એ તમારો વાર રાખવાની છે. હું જ વાર રાખ્યો કે અત્યારે 10 વાગ્યા સુધી ઘેર ઊંઘી રહ્યા ને એમ ડાકુ હાથમાં ના આવે. તમે બરા ખરા ને રાતે ગરમ પે પેન હુઈ ગયા. ઓહો, અને તમે બધા બહાદુર છો ખબર છે મને. હું તો ખરો ને. ના ના, તમારા કુટુંબ વાળા બધા લડવૈયા છે મને ખબર છે બધી. યોદ્ધાઓ બાર ઊંઘ્યો તો મોચામાં તોય બધા દુકાન બધા હથિયાર લઈને ઊંઘ્યો તો કીધું આવે તો ઊંધો કઈ નાખું. ઓહો, કઈ નહીં નાખો. આ જીવણીઓ રાતે ગોદડું ઓઢીને બહાર ઊંઘી રહ્યો તો અને મેં ધોરેથી ખંખારો ખાધો ને પટ્ટી મેલીને મોય જતો રે મોતો લઈને. આવા તમારા કુટુંબના ઈની મારા હાંગા ચો હરખાઈ કરું તું. ચોમા કાકા સોના મોના શાંતિથી કટકો રોટલો ખાઈને જીવો છો તે જીવે તો કે આ બધું આખા ગામનું વજન તમારા માથે સૌ પાણી ફરવાનું આવે છે. સમ વજન એટલે અલ્યા મે મારા પૂજા પાના સોગન ખાતા હે સોગન. આખા ગામના બધા માણસો મરી ગયા છે, હે મરી ગયા છે. દોઢ દાયા થઈ ગયા હું પકજા વગર રહી જાઉં જમની પૂંજાબાની સોગન. આ બીજું કશું નહીં, આખા ગામને ભેગા થઈ અને હોળીનું નારિયેળ તમને હવરાઈ દીધું છે. અને એક સમય મારી વાત સાંભળો, નહીં કદાચ તમે ડાકુનું બરોબરની તાકાત કરીને ગમે તે કરીને પકડી પાડ્યો, પકડી પાડ્યો ને એ દાડો તમે તો શોય શોય ખૂણામાં પડી રહ્યા છો અને બીજા બધા ખરા ને ગામમાં વાતો કરતી કે હું પકડી લાવ્યો, ફલોનો કે હું પકડી લાવ્યો, એવું થાય. પણ સોમા પૂંજા મોરી હશે તો પછી મીજ પકડ્યો હોય કે તને? તમે તો શોય ખોવાઈ દો. કેમાં તને હજી ખબર નહીં આ ડાકુ ખરો ને પકડ્યા વગર નહીં મેલું. આ સોમા કાકાના હાથ ખરા ને વાઘના પંજા જેવા છે અને વિનવાનું મોઢું ખરું ને વાઘ જેવું આમ કઈ નહીં ખાય. રવા દો ફોકો અક્ષો નહીં, રવા દો. અને આ ગોમ વાળા ખરા ને કરવાનું કર્યું છે. તું બનતા તું ફોકો આકે નહીં. કાલે તું ખરો ને મોરી થઈને હેડ્યો તો આમ તું આમ બરોબર ભારી છેલ્લો પ્લે થતો હતો. એ તો સોમા કાકા આજુબાજુ ગોમ વાળા હોય ને એટલે ટેકો આલવો પડે. અત્યારે જિંદગી કરી ને રાજકારણીઓ જેવી જીવવી પડે. અને અત્યારે સમ દબાવ મળ્યો તાને. સાચું બોલો, જુઠ્ઠું બોલો, જોરથી બોલો, કદી સાચું ના બોલાય. વાતો કર. મારો છોકરો હું રસ્તામાં રાખવાનો છે. કાલે તું તમારો ખરો ને ધોની ધોઈના કાર્ય વહી દવા કરી છે કે આગળ પાછળ કોઈ નહીં, મરી ગયો તો જુત્તા મારે. અને પેલો કોઈ તમારો બાપો નહીં થતો, ભાડ્યા નહીં, ભડાકો કર્યો નહીં. મારા પુંજાબાની આબરૂ જાય તને ખબર નહીં. મેં સોગન ખાધા એટલે સોરવાનો તો નહીં. પુંજાબાની સોગન આજથી નહીં, 4-5 વર્ષ મોની કાઢીને બેઠા છો, આડું ટોપું કરીને ફરો છો ને એ દાડાની જ જઈ છે. એટલે આબરૂની તો વાતો કરતા જ ના. કાલ્લો ભરીને કોઈ નહીં પડી મેલી. ગમે તે થાય પણ પકડ્યા ગા તો નહીં મેલો ડાકુ ને. એમાં મોત કાલ આવતો હોય ને તો હાલ આવે પણ પાછી પોની આ સુમો કાકો નહીં કરવાના. હું તો કહું છું હજી એ ટાઈમ છે, પાછા વળી જો. કોઈના બાપનું કશું નહીં થાય. અને 12 દાડા રોયો ને તો હું રોયો. અરે હું મરી ગયો તો જૂતા મારે હું. એમાં હજી એ ડાકુ પાન ખરી ને એવી ગોરી નહીં બની કે સોમા કાકા ની આ સાતી સીરીએ કે બચ્ચા કેવરાઈ દો બચ્ચા.
શોમા કાકા એના પાસે ગોળીઓ તો ઘણી બધી છે અને મને લાગે છે તમને ઉડાડી મેલ છે ને તાણી ની શાંતિ થાય સકોરો ઉડાડી મેલા બખ્તર પર્યુષા પુંજાબાનું હવે કશું નહીં પેલા બરોબર ની ચાવીઓ આલીને પીનીઓ આલીને તૈયાર કરે છે ને એટલે પણ ખબર નહીં કે પેલો બાપો ભડાકો કરશે ને એટલે બે ટોકા પોળા કરીને પડી રહે મારે હું દવાનું છે મરવાની આટલી બધી ઈચ્છા હોય તો જો પાછો પગ નહીં થાય કે આમ પટી ગયું જો નીકળી જશે કાકા. આમ. ખેમાની આશા શોય ના રાખતા આ તમને કહી દીધું પાછળ રજે હું તમારા હંગાતી નહીં આવું મારે કોઈ મરવાનો એટલો બધો શોખ નહીં નેનો છોકરો છે મારો એટલે હજી તારે નેનો છોકરો મોટો જ નહીં થયો એમ આમ મન થાય છોકરો મોટો થયો મૂસવાઈ પહેરાવા આવ્યો જો માં કાકા બાપા માટે તો ગમે તેટલો છોકરો મોટો થઈ જાય ને પણ એ છોકરો જ કહેવાય અને તમારે ખરું ને બાવળિયાના ઠંઠા જેવું છે આગળ પાછળ કોઈ નહીં તે જતા રહો ને તો ચાલે એટલે કોણ બાવરે ઠંઠા જેવું લે તમે જેમ તમે જ તો કોણ છે આગળ પાછળ હું બાવરે ઠંઠા જેવું છું એમ? એવા જ છોકર અને આવો એ નાટક એ તો નહીં ખબર નહીં પડતી કે આ ગોમ વાળા માટે આ મોરી થયો છે નહીં ખબર પડતી અને ઠંઠા જેવા લ્યો કાલે મરી જાવ ને તો ગોમવાળા ખરા ને અડધો કલાક લાકડા અહીં પછી ઘેર જતા રહે હવે કોઈ વિચારે નહીં કશો મોકા કો હતા ગામમાં જે થવું એ થાય એમ એટલે નહીં પાછું વળવું ના નહીં વળવું નહીં વારું વર રાખજો હો ખરા ટાઈમ ઉપર પેલો તારા ગોરી ફસકણ નહીં હાલ જો ઉઠો હાલ પકડી હા, આવો. નહીં બધા. ના, 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 જો જો બોધી. જવાનું જ છે હાથ પકડીને એને બોધીને લઈને એ આવો તો તો. એકલો નહીં ખોરી નાખું બધા હંગાત જોવું માણસ આપણા ખરો ને ટીમ્પે સરોવર ભરવાનું છે કોઈ એકદમ નહીં ભરવાનું આ 15 દાડા મોરી ખરો ને 10,000 રૂપિયા પડ્યા હતા ને તે બેંકમાં મિલ્યાયો અમે કીધું થોડા 10,000 ભેગા થયા છે. તે ના હોય તો એમ એક ક્યાં એટલા બેંકમાં તો પડી રહી કે ખોટા ઘેર પડી મેળવા અને વપરાઈ જાય એના કરતા બેંકમાં પડી રહેવાય ને તો આપણે એને ભેગા થાય ને પછી બધા એકી વખત લાવી દેવાના એટલે ચિંતા ના રાખે ઘેર આપણે ખાલી વાપરવા જેટલા થોડા રાખવાના બીજા તો બેંકમાં જ મેળવી દેવાના બેંકમાં લગભગ 50-60 હજાર તો થયા જ છે અને અરે 10,000 રૂપિયા મળ્યો હોય એટલે 60-70 હજાર રૂપિયા તો થશે જ અમુક વધો નહીં આટલા પૈસા ભેગા થયા છે આમ તો ઘેર હોત ને તો બધા વપરાઈ જોત આટલા ભેગા ના થોત પણ આપણે હા ને આ બેંકમાં મેળ્યા ને એટલા ભેગા થયા છે અમે ના હોય તો જાઉં જલ્દી અને મેકીને પાછો આવતો રહું ટાઈમ સર સુમા કાકા પેલી કહેવત નહીં કે ડાયો માણસ હારો પણ દોઢ ડાયો ખોટો એટલે હું દોઢ ડાયો છું દોઢ ડાયા કરતી 4 ફૂટ વધારે છો હારું હેરો ને અમે ભાઈ દોઢ ડાયા છીએ તો દોઢ ડાયા જ છો ને વાત કરું છે તે ગજરામ તાવ આવી રહી અલે કાલે ફોકો આપતું તો ને લાવ ડાકુ પકડી હું ડાકુ છો હા આઈ જા ડાકુ આઈ જાય એટલે તમાર ગોરી નહીં ઘરમાં ગોદરો ઉઠીને હુઈ જવાનું હું લેવા તારે બકરી છે હું લેવા થૂક ઉડાડશે તારા ભાઈની આબરૂ કાઢે છે મૂર્ખા પણ આબરૂ જતી હોય તો તું નીકળી જા કે જા પકડી લાય હું ના મારા મૂસો નહીં હું ના બોલત કે પકડી તે લાવું મૂસો કરવાની અમે તારો બાપો પુંજો રહ્યો એનો કદી પાડું દોરીને દઈ આડી શક્યો અને તું સ્વાતી ડાકુ પકડી લાય કોણ તું અલે આ પકડીને લાયો અમે પેલી કોયલ રહી એને જ ખાલી લીએ કે એ ડાકુ તો એ આવશે એ તમારે લઈ આવી પડશે અમે સોનાનો થૂક ઉડાડ્યા વગર ઘેર ઊંઘવાનું રાખ જીવણિયા તું હુઈ જા ના હોય તો ઘેર અત્યારે બીક આ લાગતી તે હોય તો. કરીને પગ ઉપર કોળી મેલી છે બીજું કશું નહીં ખેમાં આપણે હું જોવાનું એના પગ તપાહ હું આમાં ગોડા ટેકામાં નહીં રહું ગમે તે જીવણિયા જો થાય પણ આ ડાકુન તો પકડવો જ પડશે અમે તું એ, ડાકુ. શું હેડે જીવન ખેમાં હું જાઉં છું બેંકમાં તું એ ગોડો માણસ છે કે તને બીક નહીં લાગતી અરે બીવાય બીજા જીવન બીવાયો નહીં હો દોડા દડા ઉલાડ મેલું હો ગમે એ તે એમ તો કેટલા રૂપિયા મેલ્યા છે તે 4 દાડે બેંકમાં અટા મારે છે પરવા જવાનું હોય આ ઉપાડું એવો દેખાવ છું ટીમ્પે સરોવર ભરવાનું છે ઓહ, ખાતામાં મેકવા દઉં છું પૈસા જીવણિયો મારો ભેગા કર તું તાર ભેગા કર હાથ મારનો બંગલો 300 ખરો હો વાપરવા રાખો થોડું વાપરવાનું અલ્યા ખેમાં ભેગા તો કરવા પડે ના, ના, કરવા પડે આગળ પાછળ ના હોય ના માણસ વિચારે ને તો ચાલે હા કોને આગળ પાછળ કોઈ ખરું અમાર કોઈ ચિંતા નહીં અમાર તો આ એટલે વાપરી જ કાઢવાના એટલા તો તાણે હોય બેહી રહ્યો છે કેટલા ભેગા કર્યા છે તે જીવનલાલ 70,000 જેવા થયા ખાતામાં ઓહો હો હો ઓય 70 રૂપિયા ગુદામ કેટલા નહીં મેળવ્યા? પડ્યા અરે ને કેવું પર હો ફ્રેશ ને ફ્રેશ ફ્રેશ. નોટો જીવન રાખ.
તો મજૂરી કરવી પડે હું એમનો તો કોઈ કહું છું ફેરતો યાર. નહીં આવતી. આ પૈસા રહ્યા ને આ મન બતાયા બરોબર છે, બાકી બીજા ત્રીજા માણસ કોઈને બતાવવાના નહીં. મૂકી દે અને જા મૂક્યા જા. આમાં આપણા પૈસા બતાવવામાં હું જાય લે. જીવણિયા આવી રીતના પૈસા હાથમાં લઈને ના ફરવાય ને લોકોને બજારમાં ના બતાવાય. સમ ના બતાવે લે. નહીં પેલા ડાકુ બાકુ કોઈ જાણકાર હોય ને કોઈ આજુબાજુ આવો નહીં જોણ કરી દે હા. મળી આમ પેલો હશે તો લઈ જા તો હું કરશો. એટલે ડાકુ આ જીવનલાલ પાસેથી પૈસા લઈ જા. આ જીવન પાસેથી ખાલી મૂસો અંકઈ નો અંકઈ વાપર્યો ને તો આ પાછો વળી જશે. હજી ખબર નહીં હો. ખરો તો ગોબરબાનો શિયો ખરો તાને. તાને ડાકુ કે તાકાત હોય તો આવજે. આ નહીં ફરતો ખુલ્લે આમ પૈસા લઈને. હારું હારું મારા દાડા ઉડાડી દેલો હજી ખબર નહીં હો મારી. ના હોય તો છો માકા કઈ બીડું ઝડપી થઈ તું લઈ લેતા હોય. એ તો એને બીડું ઉઠાય છે એટલા, બાકી કોઈ અમે કોઈ નહીં આલી મુવાલી હો. ના ના મૂળ તો બધા એક કુટુંબ ના યોદ્ધા ખરા કે. અરે તને ખબર નહીં એવો હાથ પકડી ગહારી નો કઈ લાવો આખા ગામમાંથી. જોયું જોયું આ તો જીવન ગોબર છું. હજી ઓળખતા નહીં તમે. ખબર છે જીવન ગોબર બરોબર. હારું હેડ. રાતી ખંખારો ખાધો તો આ ખાટલો લઈને મેં પેશીને હળો વાહી દીધો અને જીવન ગોબર. એટલા મારા મનથી કે ભૂંડ આવી એમો. હું હતો હા. મને હું ખબર તું હતો એ તો બોલવું માણસ પડે બોલા ભૂંડથી બીવાય છે અને ડાકો આવતું દશે આવા ભૂંડ થી બીવાતો નતો. પેલો બટાકો મારા બાજુમાં આવ્યો છે ને ઘોડી નાખી મો. એટલે ઘરમાં પઈ જાવ ને. ઘરમાં નહીં તો ધોકો લેવા ગયો તો ઘરમાં. સાચી પણ વાત બીવાતો છે. નહીં હો. ના ના સાચી વાત છે. આનું ખેમાં મારે મોડું થાય છે. હા હા જો એક દાડો મૂસોની બોરી કાઢવાની, બીજું કોઈ નહીં કરવાનું. જ્યાંને જોયો તાને મૂસો કરી રહ્યો. એ એને મૂસો છે ને એટલે મૂસોની વાતો કરતા ફાવે છે. તમાર પાસે શું છે? તેમાં જો તમે તારામાં શાંતિથી બેહવું હોય ને તો બેહો તમે બરોબર. મારા ગમે તે કઈ ના ડાકું તો પકડવું પડશે. મારા ઓનું ખરું ને કામકાજ લેવું પડશે. ના, ના. મારા જવું પડશે. ગામમાં સમાચાર કરી દો કે હોદના ડાકુ આવી જાય એવો. હાથ મોવ છે તો આવી જા. જો જોતે કાઠું લોલું બે ગણ વધારે ખાય ને તાણી સીધું થાય. આ ચમો કાકો રહ્યા ને 17 વખત હું મનાયો ને તોય માણસ માનવાનો નહીં. ઈવન જે કરવું એ કરવા દો તાર મારા બાપાનું શું થશે? જોજે પણ આ ગામમાં ખરા ને વાયુ વેગે વાત પોકી જઈ લાગે છે એટલે કોઈ માણસ દેખાતું નહીં. ચકલું એ ફરકતું નહીં ગામમાં. અરે ગામમાં ખરા ને મને લાગે છે પેલા પેપર ને ખરા ને ઘેર ઘેર સમાચાર આલી દીધા છે. આ કૂતરો સિવાય કશું દેખાય છે રોડ ઉપર? પણ ગમે તે થાય પણ આ ડાકુ ખરો ને તારા મામાની ગામમાં આબરૂ કાઢશે. આજે આપણે લૂંટા ના કાલ ગામ વાળો કોક લૂંટા હે ને તો ગામ વાળા ખરા ને બધા ખરા ને ભેગા થઈને તારા મામાના બાલ ચૂંટી લે. એટલે કે કે તને ગામનો સરપંચ બનાવે છે. ગમે તે બિના થાય ને તો સરપંચ ને પેલા કામ કરવું પડે. એટલે કોઈ ગામ વાળા ઈમો સરપંચ નહીં બનાવ્યા ડાકુ ને પકડવા માટે, તો ગામ નો કામ કરવા માટે સરપંચ બનાવ્યા છે. અલ્યા ભણા બધી જવાબદારી સરપંચ ની જ આવે. ગામમાં કોઈક સારું ખોટું કામ કરવું હોય ને તો સરપંચ જોવા, ગામમાં કોઈક ડખો થયો હોય ને તો સરપંચ જોવા, અને ગામમાં કોઈ આવી બીના બની હોય ને તો સરપંચ ને જ કામકાજ લેવું પડે. પણ આમાં ડાકુ હમું તો કુલ લડવા જાય. અમે બહાર જાવ તે લૂંટાઈ જાય તે કોઈ સરપંચ નહીં કેતા નહીં. ભણા બાર લૂંટી જોઈએ વાત જુદી છે. આ તો ગામનો પ્રશ્ન છે. અમે ગામમાં પણ એ તો થોડું કહે કે હું ડાકુ ની હોર રાખીને બેહી રહું. આમ બધાને વિચારવાનું હોય જાતે. આમાં ખેમલો જીવણીઓ સોમલો બધા કે કે ડાકુ ગમે તે કઈ પકડી પડ્યા પણ આજે કઈ દેખાય છે એ ખાલી કઈ- વાતો જ કરે છે વાતો જ. આ શિખર શિયા ખૂણામાં પહેરી જાય તો એ કઈ દેખાતો નહીં. રોડ ઉપર જો ચકલું નહીં ફરકતો આ કૂતરો સિવાય. પણ આ જો ગામમાં કોઈ કોમ થઈ જાય ને ખરાબ તો તારા મામા ખરા ને આ ગામ ખરા કાઢી મેળશે કાઢી. આ શું કરવાનું? ગમે તે થાય પણ આ વાત તો ખરો ને કોઈક નિકાલ લાગવો પડશે. અને ગમે તે રસ્તા ડાકુ પકડવો પડશે. કોઈ નહીં પકડે ને તો તારા મામા ને મરણીઓ થવું પડશે. પણ ડાકુ ને ગમે તે રસ્તા કાઢવો પડશે. બતાવો 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 મહિનાશો. એ બતાવો. અરે ડાકુ શેરી શેરી આવી ગયો છે. બતાવો મહિનાશો. આજે કાઠો આવી જા. બતાવો. શેરી શેરી છે. ઓ કરે. હું વધુ નહીં. બચી જો
હમણાં હાલ એકી તરવારના ઝાટકા મને પૂરો કરી નાખવા. અમે એક કામ કરવા દે, ઊભું જ નહીં રહું, ફરાર થઈ જવા દે. ખરા ટાઈમો હંતાઈ ગયો ને તે બચી ગયો. અમો વાંધો નહીં, નકર ડાકુ તો છે એવો હતો, બંદૂક લઈને શેરી દોડતો તો એકે ગોળી ઉડાવી મેલો પણ હું દોડમ ન પોકા દઉં. આટલા બેહરવું હાલ જવું નહીં. ડાકુ આવી ગયો, મોત આવી ગયું, ડાકુ આવી ગયું છું. અમુ મને લાગતું નહીં હું ગોમાં રહું. મને લાગે અમુ મને મહી નાખશે. અમુ શું કરે નવો તો પછી ભૂસકો મેલો, ભૂસકો મેલો તોય ભાઈ જવું. આ તો કેટલું વધાર છે. અમુ શું કરે ના તો બોલ્યા વગર દબાઈને બેસી જ રવા દે. તુજે પણ આ ગામમાં કોઈ દેખાતું નહીં. બપોરે તારો વાગી લેશું, બપોરે તારો તુજે. આ પેલા મુસાળ ને ખરા ને આ બધા ઘરે તાળો મરાવી દીધો હોય. આ જીવડી એ ખરે ને વાત ફૂંચી મેલી લાગે આખા ગામમાં. કદાકુ આ છે બપોરે કોઈ નહીં ને કરતું. આ એમાં તો તાળા વાસી વાસી હુઈ જાય છે. આ કોક નવું કરવું પડશે ગામમાં. ડાકુ થી વિવાહ થશે એટલે દાડા બેહી રહું. આમ હું નવું કરો પકડા તારે ખબર પડે. કસ કોમ આવતું નહીં. જો પથરા મેલા હા આ મુસારું શું કરે હે બેહીન. એ ગોળીઓ નહીં મારવાની બંદૂક લાવ્યો છે. પાઘડી તો સાતારા માથા ઉપર મને ગોળી મારવાનું કીધા. આ મેલ્યો પથરો દેખી પથરો નેતો આવે ટોકા ઉપરથી. આવું કરત પણ આમ શિખર બંદૂક જેવું કરો છે ત્યાં તો પૈસા લઈને ડોસીને મને લાગે ધમકાએ લાગે છે. એમાં પૈસા લઈને ટોકા ઉપર ચડી જાય. પણ સોલેના ધર્મેન્દ્ર નહીં નેતા ઉતરો. તું આ તો મોટું બોધ્યું. ચોથ મેલા છે કે બંદૂક મેલા છે એ ખબર પડતી નહીં. પૂછી શકે નહીં એ એવું કે છે ખબર છે. મૂછો બતાવે છે પાઘડી. આ શિખર શું કે છે શું છે અહીંયા ખબર પડતી નહીં. વાદરાન પટેલ ચડી ગયો છે સામ. પૂછા ડાકો ના નહીં જાઉં ગોળી મારશે બંદૂક સા તો નહીં જાઉં નહીં જાઉં. ગમે તે થાય પણ ગામનો સરપંચ જો બીવાઈ જતા રહો ને તો ડાકુ પકડશું છાને. તમે જો હું નહીં આવતો તમે જો તારા મોમાં વાઘ જેવા છે. અરે બોલવું નહીં ના હોય તો સીધી બંદૂક જ પરાયેલી હે. ના તો તમે મરી તો ચાલ ભણો એકલો છેડી જીવે તો એ બધું સંભાળી લે. વાતો કરવા નહીં રહું. બંદૂક જ લઈ લઈએ સીધા. જીવણિયા ઉપર પર કે તરવાર લઈ આવું. હજી તો કટા ખેલા પેલો ઘોડી મારશે ને હવા નેકરી ના હતારી. લેતો તો બંદૂક નહીં એમ કે છે. હજુ ખબર છે બંદૂક નહીં હા તાવું છે તરવાર છે. જીવણ અમે સીધા બાયણું ખોલ્યા ને સીધ્યા કોગરી જ પકડજે. જીવણ તૈયાર રહે. પકડ્યો પકડ્યો પણ તને લઈ જીવણી ઉતાર હાલ. ઘણા દારે મેરાઈ ગયો છે. ભોડું તો ખરું ગમના વલ્લા ભરાવાનું છે. ઓવા ઓવા લઈ જા. જો બોલે ને તો ગોડું કાપીને ભૂઈ નાખી ગયો તરવાર થી તાળ પકડો જોયા. બતાવીએ કે પકડ્યો ને પેલો શોલો તો ખરો ને ખાલી વાતો જ કરતો હતો. એનું કામ નહીં જીવણિયા પકડવાની. જો બોલે ને તો આટલાથી ખરા ભૂઈ પડશે કપાઈ ફટ લહીન બધોન બીવરાવતો તો આ હાથમાં ગયો હે ને સારું થયું આ તો પકડાઈ ગયો ને કે ગામમાં ખરો ને ત્રાસ થઈ જતો નતો. આ જો કે ગામ લૂંટવા આવ્યા છે. અરે હોય મૂઢો બંધી ભણા તારા 20,000 લઈ ગયો હે ને એના વસૂલ કરી નાખ. વસૂલ જ કરવાનો તો. સીધો રે અને ગામ મારા પેલી પાર થઈ જા હમણાં. ગામ મારા ખરા ને બધાને ખબર પડી જઈ છે હમણાં. હાલ આખું ગામ છૂટી રહે ને કોને પાટે પૂછતી મોટા બેહારવા નહીં લાયા. હેરો હેરો હોય જીવણી તારી પાઘડી છોડ. તારી પાઘડી છોડ. જોયા સોળ પાઘડી પેલા મોઢું દબાઈ નો નકા બોલા હું મોઢા પાડશે. બોલા તો નહીં તરવાડ ભૂઈ નાખી દઈએ બોચું નું કાપીને જીવણિયા. કોને તો મારા ઘરમાં કશું મેલ્યું નહીં, બધું સાપ લૂંટી લઈ ગયો. નહીં કાપવાનો. હજી ગામ મારા બધા
બધા ભેગા થઈને પછી બલી આલવાની જવાની. ના, એની બંદૂક લાવો. એની બંદૂક લાવો, એ નથી જ ભડાકો કરી ખેમા. પૂરો કરી નાખો છો. જીવણીઓ કે બેસ. પાટો મેલે છે, પાટો મેલે છે. ખેમા. તો પેલું જોનથી પૂરો કરી નાખો. ખેમા, ખેમા. હું તો કહું છું એ બાબુજી, कितने आदमी थे દો, બાબુજી, દો. दूसरा એક બંદૂક વાળા એક તરવાર વાળા પકડો ના, બંદૂક વાળા નહીં બાકી હે. પકડો. કાપી નાખ બાબુજી, ખેમા. મારા ઓરછા કેટલા નીકળે તો જંગલમાંથી હાથું બોલો, આખી આખી ટોળકી તો નહીં આવી. બોલો. क्षमा लाजे एक ही ઝાટકા જુદો કઈ નાખો તું અમારા ગામમાં આવીને આ જો પછી સેવા લાગી છે પકડાઈ જશે એટલે ઓને મહી નાખો નહીં પેલા એને પૂછો કેટલા જણા ચંબલ ની ખીણમાં છૂટ્યા છે અને ઓને કરવાનું છે હું કેટલા જણા જંગલમાંથી નીકળે છો? નહીં બોલો. નહીં બોલો. મોઢું છોડશો તાનું બોલશે કે ઓહો, બાબુજી. સરપંચને મારવાનો તો ટાર્ગેટ નહીં ને. મોઢું નહીં છોડવું. બરોબર કુધોઈ નાખો પેલા બરોબર. વાત સાચી કરી જીવણિયા. બરાબર માર્યો હોય તો બોલી નાખ. બોલ, હાચું બોલ. અમારા ગામમાં કોનું મર્ડર કરવા આવ્યું છે? સરપંચનું? સરપંચનું જ મર્ડર કરે છે. ઓ સરપંચ તમારું સરપંચનું. ઓહો. અલ્યા સરપંચ કોઈ કરોડપતિ નહીં અને મી તારું હું બગાડ્યું છે? બરોબર છે. અને આ બધાના હું બગાડ્યું છે? ના ના, હજી મારો બદલો પૂરો નહીં થયો. આ ગામમાં જેના જેના પૈસા લૂંટ્યા છે ને, પૈસા શું મેલ્યા? બાબુજી પેલા એ લેવા પડશે. બોલ, હાચું બોલ. પૈસા આવી રે પૈસા શું મેલ્યા? બોલ, બરોબર છે ખેમા. બોલ, બોલ. તમારા મોઢું છોડો કે એમને મને બોલશે પેલા હાથ પગ જુદો કઈ નાખો એટલે પર નહીં ના કહો સરપંચ એની માહિતી લ્યો પૂરી પછી એને જે કરવું એ કરીએ પોલીસ કેસ કરવો હોય ને ભાઈ નાખો પેલો, ખેમા, ભાઈ પેલો નાખો. ચસ્કો મેલો પાડાવો. એ પગ મુજે દે 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 દે. બરોબર છે. ભાઈ જા ને એવું મેલ ખેમા જુદો થઈ જાઓ મેલ ખેમા ભાઈ જાઓ ભાઈના ખેમા. ખેમા ભાઈના. મારા મૂર્તન ભાની શોકર આ વખત તો જુદો. જીવન અમુ છોડીનું મોઢું એટલે ખબર પડે બોલ જા, જીવણિયા. અને કે તપ તપ કહી દે કે જેટલા જણ આયા છો ગમમાં કે કેટલા જણા છો બોલ. જીવણિયા બોલવા દે કે પણ. છોડ આ છોડ જીવો. એક વાતની હજી ખબર નહીં પડી કે આ ડાકુ પકડ્યો કોને મી પકડે મી. એ મુસાર હું અગ્રી ધકેલે મી પકડ્યો તાન તમે શું થોડો પકડ્યો? આમાં બોલતોય નતો સોનો મનો કુકડો મેલી બોલાવતો તો અમુ વણી તો હવા નેકરી રહેતી બાબુજી એ તો અમે આયા ને જઈને સીધું વણું ખને ગોગરી ને પકડી તાનું પકડવાનું છે આ તો ઉપર ચડી જતું ટોકા ઉપર મારા શેરી પડે તો એટલું ડાકુ. જીવણિયા જુઠ્ઠા. જેને પકડે ને એને હારું કર્યું છે પેલો ફેંકું છે જો થૂક ઉડાડતો તો એ રહ્યો. સોગંદ ખાધી દે. એને તો એના બાપનું નામ બોલ્યું. એના બાપને કશું કર્યું છે પછી રે હું એ કરે લે? કેમાં છોડ કે ખેમા બાબુજી, નહીં. નહીં. અને એક કામ કરો, જોનથી પટાઈ જાઓ, કશું પૂછવું અલે નહીં. કેમાં એને જોણવું પડે તું મિલજે છોડ જીવો ને હે ખેમા મને આ ધંધો ચાલુ કર્યો છે ડાકુ થવાનો તને શરમ ના આવી શરમ ગોમડો થઈ લે ગોમડો તમે મારી નાખી વાત તો સાંભળો. એ મુસલમાના, તમે તો પુંદાબાની આબરૂ કાઢી. અને પાછો ગામમાં સોગંદો ખાય છે પુંદાબાની આવી નામની. જુઠ્ઠી સોગંદો ખાવા. પણ મારી વાત તો સાંભળો. હું ડાકુ નહીં યાર. તો આ બધો હવે શું કર્યો છે? અલે આ તને યાર, સાધુ નો વેશ પહેર્યો હતી બાબુજી તમને ખબર નહીં. આ જીઓનીઓ નીકળે ને પૈસા લઈને એટલે મને ખબર હતી કે આજે ડાકુ આવશે લૂંટવા. એટલે હું હતો ને પછી પેલું કહેવત નહીં કે લોરા લોરું કાપા એટલે હું સીધો ડાકુ આમાં ટકરાવા માટે પાછો હું ડાકુ બન્યો. પણ ડાકુ ખરો ને બંદૂક લઈને મારા હોમો આવી ગયો તો. હા? એટલે મારા પાસે થોડું પાછું પડવું પડે હંતાઈ ગયો તો. એટલે ડાકુ અસલ જતો રહ્યો ને તું રહી ગયો ડાકુ તો જતો રહ્યો. અલ્યા તારા કેવું તો હતું કે હું ડાકુ બનું છું એમ પણ મારે તરવાલ નીકળી ના બહાર. અરે નકર બોડું જુદું કરી નાખોત. અમુ મારા શેર તમે જુઓ. જાઓ મૂર્ખા ને આ તરવાલ કરીને બોધેલી હતી યાર. પણ મૂર્ખા બોધેલી ઉકા રાખવી પડે ટાઈમ ખેંચન ફટ લઈને આવી જવી તો જેવો તો એનું બોડું બોય હોત. હા તમે મને ખેમા હાથમાં આયેલો જતો રહ્યો ડાકુ હાથમાં આયેલો વના લીધા ના હોય, નાટક આદરી આદરી બેહો છો. ગામવાળાને કહો તો ખરા કે મારે આમ કરવાનું છે. તમને છે ઈ ખબર નહીં કે મેં આ તો હારું થયું બંધે એવડો ફોટું જુદું કઈ નાખ્યું હોત તો તમને અલ્યા ખબર તમે નહીં. કોઈને મહી નાખ્યો હોત મોઢેથી બોલતો શેમ નતો પણ છે રીતના બોલું. આ બોનો નતો કેતો કે બોલશો ને તો તરવાલ થી બોડું કાપી નાખે. મારે છે રીતના બોલવું.
અમે ખેમા મારા હું પૂરી કરી વચ્ચે ગયા? હોપારી હતી શું કર્યો એ અમે શું કરવાનું? જોયું હવે ખેમા શું કરવાનું? જીવણિયા, ગમે તે ગામમાંથી કોઈ બીજા ગામમાં નહીં જતો રહેવાય. ગમે તે ગામમાં તપાસ કરો. આ બંદૂક રહી કોક દાડો કોકને ગોળી મારશે આ તમારે તો હું જવાનું હા પણ સોગન તો આ પુંજાબાના મેં ખાધા હે. પકડી પાડ્યો છે તે જ્યાં તાને હુરા તનમો અમુક હુરા વાત તનમો કરો. એકલા એકલા ડાકુ પકડે ના પકડાય. કરે આબરૂ કાઢીને મેલી ગોમમાં આ ડાકુ તારા લીધે મેં માર ખાધી ને પણ તને હું નહીં છોડું. આ ભડકે આ લુગડો શોધી લાવતા ડાકુનો અલ્યા પટારામાં ની કાઢ્યો પુંજોબા ખરા ને હા પેલા પેલા જેસલ જાડેજાનો વેહ ના કાઢતા એરા કાઢ્યા છો. એ તો જેસલ જાડેજાનો વેહ કાઢતા પણ તમે જોકરનો વેહ કાઢ્યો ગોમમાં ખેમા પુંજોબા ઉપર જતા રહ્યા પણ હજી સુધી આ સોમલો ખરો ને પુંજોબાની ધોતી હાથવી રહ્યો હતો. પહેરવા થાય કે એટલે હઈ રહ્યો છે હવે જવા દો, અસલ ડાકુ તો નહીં પકડવાનો. એની બીક રાખો, થોડી વો રાખો. સરપંચ કોઈ સમાચાર મળે ને તો આપણા ઘેર પોકાડી દેજો ખેમા મારા હમણાં ગામમાં ઓટો મારવો નહીં. મુજા હેડ્યો. આમાં એને કાયો કર્યો છે ને હું મોત તો સજ બધવાનું. વો રાખીને ફરો બધા. મુજા સરપંચ બેંકમાં પૈસા મેળવા જતો હતો પણ આ તો ડાકુ જીવણિયા હતો. તારે પણ ધ્યાન તો રાખવી પડે કે લ્યા. અત્યારે નહીં જવું હું. કા બંદૂક વાળો ડાકુ અસલી હતો. આ જીવણિયા બાફી બધું જીવણિયા હો. આ પૈસામાં બધું અવળું કર્યું જીવન પણ આ તારી મમ્મી આવશે ને પાછી 2 બંગડીઓ આલશે હમણાં પહેરવા. ગમે ત્યારે ડાકુને પકડવો પડશે. ઘેર નહીં ઉપરાવું હેડજો નીકળી જઈએ પાછા હેડો હમણાં મેળા ખાવા પડશે ઘેર